મોદી સરકાર 3.0નું બજેટ રજૂ થઈ ગયું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું। નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી। એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। કયા ક્ષેત્રને સરકાર તરફથી શું મળ્યું છે, બજેટમાં શું મહત્વની વાતો છે, આપને સાર હું જણાવી દઉં। આ બજેટનો સૌથી પહેલા વાત ઇન્કમ ટેક્સની કરીશું, જેની અસર લગભગ મોટા ભાગની આબાદી ઉપર થાય છે। એ ઇન્કમ ટેક્સ સ્લેબ પણ અહીંયા ખૂબ મહત્વની અને મોટી વાત, જે નાગરિકો જૂની રેજિમ પ્રમાણે ટેક્સ ભરે છે તેમની માટે આ બજેટમાં સરકાર તરફથી કોઈ સમાચાર નથી, કોઈ સારા ખરાબ સમાચાર જ નથી। પણ જે નાગરિકો નવી રેજિમ પ્રમાણે ટેક્સ ભરે છે તેમની માટે સરકારે ભેટ સોગાદો આપી છે એમ કહી શકાય। કારણ કે હવે જો આપની આવક 3 લાખ સુધીની છે તો આપે કોઈ જ ટેક્સ ભરવાનો નહીં આવે। એ સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સરકારે 50,000થી વધારીને 75,000 સુધીનું કરી દીધું છે નવી ટેક્સ રેજિમ પ્રમાણે જે નાગરિકો ટેક્સ પે કરે છે એમની માટે। 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, 3 લાખથી 7 લાખ સુધી 5% ટેક્સ, 7 લાખથી 10 લાખ સુધીની આવક ઉપર 10% ટેક્સ, 10 લાખથી 12 લાખની આવક ઉપર 15% ટેક્સ અને 12 લાખથી 15 લાખની આવક ઉપર 20% ટેક્સ। અને જો 15 લાખથી ઉપર આપની આવક છે તો કોઈ ચેન્જ નથી, 30% ટેક્સ આપે ભરવો પડશે। તો આ છે ઇન્કમ ટેક્સ સ્લેબમાં નવી રેજિમ પ્રમાણે જે નાગરિકો ટેક્સ ભરે છે એમની માટે હવે ઘર 1 કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને ઘર આપવાની જોગવાઈ આ બજેટમાં સરકાર તરફથી કરવામાં આવી છે। અને આના માટે સરકાર તરફથી પ્રાવધાન કરવામાં આવ્યું છે 10 લાખ કરોડ રૂપિયાના નિવેશનું। 1 કરોડ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્ટેટમાં ઘર બનાવવામાં આવશે। રોજગાર, જે આ દેશનો સૌથી મોટો મુદ્દો છે, 1 કરોડ યુવાઓને ઇન્ટર્નશિપ, રોજગાર અને કૌશલ પ્રશિક્ષણ માટે સરકાર તરફથી આ બજેટમાં 2 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અને સાથે જ જે રજિસ્ટ્રેશન કરાયેલા એમ્પ્લોઈઝ હશે એમને સરકાર પહેલી વખત જે જોબ કરતા હશે એવા યુવાઓને સરકાર તરફથી 15,000 પણ આપવામાં આવશે। શિક્ષા દેશનો પાયો હોય છે, જેટલું શિક્ષણ મજબૂત એ દેશનો વિકાસ પણ એટલો જ થતો હોય છે। અને એટલે જ શિક્ષા ઉપર દર વખતે બજેટમાં ખૂબ ભાર મૂકવામાં આવતો હોય છે। ઘરેલું સંસ્થાઓ માટે હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે। હવે જે લોકો હાયર એજ્યુકેશન મેળવવા માંગે છે પણ તેમને લોન ઘણી ઓછી મળતી હોય છે, આવા યુવાઓને જો હાયર એજ્યુકેશન મેળવવું હશે તો સરકાર તરફથી 10 લાખ સુધીની લોન આપને મળી શકે છે। સૌથી મહત્વનું, દેશનું અર્થતંત્ર, અને આ અર્થતંત્ર જેના ઉપર નિર્ભર છે એ છે કૃષિ। ખેડૂતો માટે શું આવ્યું છે આ બજેટમાં? કૃષિ અને ખેતી સાથે જોડાયેલા સેક્ટર્સ માટે બજેટમાં 1.52 લાખ કરોડનું પ્રાવધાન સરકાર તરફથી આપવામાં આવ્યું છે। એ સાથે જ કેટલીક મહત્વની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે ખેડૂતો માટે, જેમ કે ખેતીના સાધનો છે, સોલાર પેનલ છે, તો એમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે। ઘણી બધી જગ્યાએ ખેડૂતોને રાહત પણ આપવામાં આવી છે। મહિલાઓ, દીકરીઓ માટે આ બજેટમાં શું છે તેના ઉપર નજર કરીએ તો મહિલાઓ અને દીકરીઓને લાભ આપવાની જેટલી પણ યોજનાઓ છે તેના માટે આ બજેટમાં 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી મહિલાઓ અને દીકરીઓને અનુલક્ષીને ઘણી બધી યોજનાઓ સરકાર લાવી છે। આ અલગ અલગ યોજના માટે આ બજેટમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સરકાર તરફથી 3 લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન બજેટમાં કરવામાં આવ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ પણ દેશને વિકાસશીલ દેશ બનાવવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। પટના પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર ભાગલપુર એક્સપ્રેસ વેનો વિકાસ કરવામાં આવશે। બક્સરમાં ગંગા નદી ઉપર પુલ બનાવવામાં આવશે। કોર્પોરેટ સેક્ટર, જેમાં વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો દર 40%થી ઘટાડીને
35% કરવામાં આવ્યું છે. તો આ છે મુખ્ય અને મહત્વની બાબતો જેમાં ફોકસ રહ્યું છે આ વર્ષના બજેટનું. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા પ્રાવધાન જોગવાઈઓ કહ્યા છે, પણ આ મહત્વની જોગવાઈઓ છે. આવી જ અન્ય અપડેટ્સ અને સમાચાર માટે આપ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો. નમસ્કાર.